ઓડીયુ મૂકો ત્યારે બહારની સાઈડે રાખવું અને જે એની ગરમ હવા છે એ બહારની સાઈડે જાય એવી રીતે રાખવું. તમે ઘરની કોઈ પણ સાઈડે રાખી શકો, પણ એમાં મેઇન વસ્તુ ધ્યાન એ રાખવાનું છે કે તમે ઓડીયુ એવી રીતે ગોઠવો કે બાજુના ફ્લેટનું કે બીજા મકાનનું ઓડીયુ સામે ના આવે. નહીં તો એ બંનેની હીટના કારણે એક તો એસી તમારું પ્રોપર કામ નહીં થાય અને એનું કોમ્પ્રેસર ખૂબ ગરમ થશે. અને હાલમાં જ હમણાં જે છેલ્લી સુરતમાં ઘટના થઈ એમાં જે આઉટડોર યુનિટ છે એનું કોમ્પ્રેશન કન્સીલ ચારે બાજુ 3 બાજુથી બંધ હતું અને કન્ટિન્યુઅસ એસી ચાલવાના કારણે એમાં ગરમી થઈ અને એ બ્લાસ્ટ થયું અને આગ લાગી. એટલે ઓડીયુનું પોઝિશન પણ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. સામે હવા બહાર નીકળી શકે એવી રીતે. અને જ્યારે તમે હાઈરાઇઝ બિલ્ડિંગમાં મૂકતા હોય, કોઈ ડક્ટ આપેલી હોય, તો એમાં ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે કે નીચેના ઓડીયુના કારણે એક આખું હોટ પોકેટ જનરેટ થતું હોય છે અને એ ગરમ હવા ઉપરની તરફ જાય ત્યારે ઉપરના ઓડીયો એના કારણે ગરમ થાય છે અને એનું પરફોર્મન્સ પણ બહુ ઘટી જાય છે. એટલે ડિઝાઇન કરતી વખતે તમારે કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરી અને એ હોટ પોકેટ જનરેટ થાય છે કે નહીં એવી રીતનું ડિઝાઇન કરવી જોઈએ. કેલ્ક્યુલેટ યસ, ઇલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ એ ડિઝાઇન ચેક કરે છે, એના સોફ્ટવેર પણ આવે છે.